નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલની અંદર. હું હર્ષલ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો અંગ્રેજી વિષયમાં માર્ગદર્શક એવો તમારા માટે આજે ધોરણ 9નું ગુજરાતી મીડિયમની પાઠ્યપુસ્તકનું પહેલું યુનિટ છે એની સમજૂતી લઈને આવ્યો છું. યુનિટનું નામ છે ચીતાઝ ટીયર્સ. આપણે જાણીએ છીએ કે એક માતા પોતાના પુત્રને બહુ જ પ્રેમ કરતી હોય છે. એના પ્રેમની તુલના છે એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ છે એ એની સાથે એની તુલનામાં એટલો પ્રેમ કરી શકતું નથી. એવી જ રીતના માત્ર માણસમાં પોતાના પુત્ર પ્રત્યે એટલો પ્રેમ નથી હોતો, એક પ્રાણી પણ પોતાના પુત્રને એટલો જ પ્રેમ કરતું હોય છે. આ યુનિટની અંદર એક મા અને એના પુત્ર વચ્ચેના મતલબ એના બચ્ચા વચ્ચેના જે છે એ પ્રેમની ચર્ચા કરવામાં આવેલી છે કે કેવી રીતના એક શિકારી જે બહુ જ ખરાબ વૃત્તિવાળો હોય છે, જેને કામ કરવાની આળસ હોય છે, જે બીજાને છે એ પોતાના માટે કામ કરવાની રાખવાની વૃત્તિ રાખતો હોય છે, પોતાને મહેનત કરવી ગમતી હોતી નથી, અને એ છે એ માદા ચિત્તાના બે બચ્ચાને ચોરી લે છે અને કેવી રીતના એના બચ્ચા એને પરત પાછા મળે છે એના વિશેની આખી વાત આ યુનિટમાં કરવામાં આવેલી છે. વધુ સમય ન વેડફતા આજના આ સેશનની છે એ શરૂઆત કરીએ. જોઈએ કે આ યુનિટની અંદર આપણને શું સમજૂતી આપવા માંગે છે. નેક્સ્ટ, સૌ પ્રથમ આપણને કીધેલું છે કે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તમે લોકો જોઈ શકો છો કે એક વૃક્ષ નીચે એક વ્યક્તિ છે એ બેઠેલો છે. એક વાત કરેલી છે કે બહુ જ સમય પહેલા એક ઝુલુ હન્ટર એટલે તો કે એક ઝુલુ નામની જે શિકારીઓની પ્રજાતિ છે, જે કબીલો કહેવાય, ટ્રાઇબ એટલે એ ઝુલુ કબીલાનો એક શિકારી છે એક વૃક્ષ નીચે બેઠેલો હતો. વર્ષો પહેલાની વાત છે. હિઝ નેમ વોઝ ઈડી. તેનું નામ ઈડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રાઝિંગ ઇન લશ ગ્રીન મીડો. એણે ઘણા બધા હરણોનું એક હર્ડનો મતલબ થાય ટોળું, ધણ. એક ઘણા બધા હરણોનું છે એ ટોળું જોયું. ગ્રાઝિંગ ઇન લશ ગ્રીન મીડો શું કરી રહ્યું હતું તો કે લીલાછમ ઘાસની અંદર ચરી રહ્યું હતું. ત્યારબાદ હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું. શું કહ્યું તો કે જો અહીંયા કહે છે કે ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ મારે એમને પકડવા માટે ખૂબ દોડવું પડશે. આવી મહેનત કોણ કરે યાર? આળસુ વ્યક્તિ હતો, એને દોડવામાં આળસ આવતી હતી, કામ કરવામાં એના હાડકાં તૂટતા હતા. એટલે એ વ્યક્તિ કહે છે કે મારે આ દોડવાનું કામ કરવું નથી. હરણ ખૂબ જ સુંદર છે, ખૂબ અદ્ભુત છે, પણ એને પકડવા માટે બહુ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એને પકડવા માટે કોઈ સરળ રસ્તો નહીં હોય? એ પ્રશ્ન પોતાની જાતને પૂછે છે કે શું એ લોકોને પકડવા માટે, આ સુંદર હરણોને પકડવા માટે જે અહીંયા દેખાય છે, એમને પકડવા માટે કોઈ સરળ રસ્તો નહીં હોય? ત્યારબાદ સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રાઝિંગ એનિમલ્સ. તમને બધી વસ્તુ અહીંયા દેખાય છે કે અચાનક એ શિકારી જે ઝાડ નીચે બેઠો તો એ શું કરે છે? સડનલીનો મતલબ થાય અચાનક. હી સો અ ફિમેલ ચીતા, એક માદા ચીતાને જુએ છે જે ક્રાઉલિંગ એટલે તો કે છુપાઈને, કોઈને ખબર ન પડે એમ શાંતિથી ઢસડાઈને ઘાસમાં જવું. ઘાસમાં શાંતિથી ઢસડાઈને જો અહીંયા લખેલું છે સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રાઝિંગ એનિમલ, નજીક. ગ્રાઝિંગ એટલે તો કે આ ચરતા પ્રાણીઓ હતા, એ જે ચરતા પ્રાણીઓ છે એની તરફ આ ચીતા, જે માદા ચીતા છે, એ હળવે હળવે આગળ ઢસડાઈને ચાલી રહી છે એનો શિકાર કરવા માટે. ત્યારબાદ ધેન પછી શી લેપ્ટ એન્ડ કોટ અ ડિયર. એણે લેપ્ટ એટલે છલાંગ મારી, કોટ અ ડિયર એક હરણ પણ પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બશ. થોડાક સમય પછી એના જે બે બચ્ચા હતા એ બે બચ્ચા ઘાસમાંથી, બશ એટલે ઘાસમાંથી બહાર આવે છે. ત્યારબાદ કે છે ધે ઓલ એન્જોયડ ધેર મીલ. બધા લોકોએ, ત્રણેય છે, માદાએ અને બે એના બચ્ચાએ, પોતાનું જે મીલ એટલે ખોરાક, જે એની માતાએ શિકાર કર્યો હતો એ ખોરાક એ ત્રણેય ભેગા મળીને એનો આનંદ ઉપાડે છે. અને આ બધું દ્રશ્ય જે આ ઝુલુ હન્ટર હતો, જે ઈડી હતો, જે હરામ હાડકાનો વ્યક્તિ હતો,
એ વ્યક્તિ જુએ છે. ઈડીઝ આઈ બ્રાઇટન જુઓ, આ જોઈને ઈડીની આંખો છે ફાટી રહી, ચમકી ઉઠી, એને એક આઈડિયા મનમાં આવ્યો. અહીંયા કે છે ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. સ્પાર્કલ્ડ એટલે ચમકવું, વિથ એન આઈડિયા એટલે એક વિચારથી, એક યુક્તિ આવી એના મગજમાં, જે બહુ જ વિકેડ હતી, રાક્ષસી વૃત્તિ હતી, ખરાબ વૃત્તિ હતી. હી એનવીડ ધ કબ્સ. એને બચ્ચાની બળતરા થઈ કે ભાઈ હું અહીંયા ભૂખ્યો મરું અને મને કોઈ લાવી દેતું નથી, અને આ બચ્ચાને કેવા જલસા, એના મમ્મી શિકાર કરે, એને બેઠા બેઠા ખાવાનું, કાંઈ મહેનત જ નહીં, જલસે જલસા. પછી શું કર્યું એણે? કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ? શું હું આ સુંદર બચ્ચા જેટલો લકી થઈ શકું, નસીબદાર થઈ શકું? એણે પોતાના મનમાં પ્રશ્ન પૂછ્યો કે મને પણ આવું નસીબ મળે ખરું, કે મને પણ બેઠા બેઠા કોઈક શિકારી છે એ શિકાર કરીને આપે અને હું મારી શાંતિથી છે એ ચેરમાં બેઠો બેઠો ખાવ. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. બચ્ચાઓને તો કોઈ પણ એફર્ટનો મતલબ થાય પ્રયત્ન. બચ્ચાઓને કોઈ પ્રયત્ન કર્યા વગર જ એમનું ફૂડ મળી ગયું, કોઈ પણ મહેનત કર્યા વગર એમનું ફૂડ મળી ગયું. તો મને એવું નસીબ મળે ખરું? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? મારી પાસે તે જેમ એના મમ્મીએ એને શિકાર કરીને આપ્યો, એટલે એના મમ્મી એના માટે એક શિકારી તરીકેનું કામ કર્યું, તો શું મારી પાસે પણ એવો એક શિકારી હોઈ શકે ખરો એના મમ્મી જેવો, જે મને મફતમાં શિકાર કરીને આપે ને હું બેઠો બેઠો ખાવ? હી થોટ. એણે એવું વિચાર્યું. ચલો આગળ જોઈએ. He decided to catch a young cub and train it to hunt for him. જો એ વ્યક્તિની વૃત્તિ કેવી ખરાબ છે, ચહેરા ઉપર દેખાઈ જાય છે. He decided, એણે નક્કી કર્યું, to catch a young cub, એક નાના બચ્ચાને. બે બચ્ચા હતા. હવે એણે વિચાર્યું કે ભાઈ બે બચ્ચા એની પાસે છે, તો એમાંથી કદાચ હું એક ચોરી લઉં તો એને ખોટ નહીં જાય અને મારું કામ થઈ જાય. એની પાસે એક બચ્ચું તો રહેશે જ તે, અને મને એક શિકારી મળી જાય. કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ટ્રેન એટલે એને તાલીમ આપી. એણે નક્કી કર્યું કે હું એક બચ્ચાને પકડીશ, પકડીને પછી હું એને ટ્રેનિંગ આપીશ, તાલીમ આપીશ, અને તાલીમ આપીને એવો તૈયાર કરીશ કે એ મારા એક ઓર્ડર ઉપર છે એ મારી માટે શિકાર કરીને લઈ આવે. ત્યારબાદ શું વિચારે છે એ જો કે છે કે ધેન આઈ શેલ ઓનલી સે, અને એક વખત જે મેં એને તાલીમ આપી દીધી ત્યારબાદ માત્ર મારે કહેવાનું રહેશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. હે મારા વહાલા, જા જઈને મારી માટે એક હરણ પકડતો આય. ત્યારબાદ આગળ શું થાય છે? માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, કોઈ પણ જાતની માથાકૂટ જ નહીં, કોઈ પણ જાતની હાય હોય નહીં, દોડા દોડી નહીં. મારા માટેની મહેનત છે એ મારો શિકારી કરી આવશે. કહે છે કે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. મારું જીવન આખું છે એ ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. ક્વાઇટ એટલે ખરેખર, પ્લીઝડ એટલે તો કે સંતુષ્ટ. એના પોતાના જ વિચારથી ખૂબ જ સંતુષ્ટ હતો કે વાહ ભાઈ, મારો વિચાર એક નંબર છે ભાઈ, આ જો મેં કરી નાખ્યું ને તો મારું જીવન હાવ આરામદાયક બની જશે, કોઈ પણ જાતની માથાકૂટ જ નહીં. ખાવું પીવું હું, અને ખાવું એ કેવી રીતના તો કે બીજા કોઈક શિકાર કરીને આપી જાય એ ખાવાનું. ચાલો ત્યારબાદ હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. એણે નક્કી કર્યું કે એ આ જે બચ્ચા છે એને ફોલો એટલે એની પાછળ પાછળ જશે, એન્ડ સ્ટીલ એટલે ચોરવું. કહે છે કે એ એક બચ્ચાને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, ઈડીની વાત થાય છે, હિઝ એટલે ઈડીની. ઈડીના આટલા વર્ષના અનુભવ ઉપરથી એને આટલો ખ્યાલ હતો. એક્સપિરિયન્સ મતલબ અનુભવ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. જો મિત્રો, આપણે ઓળખમાં ભૂલ કરીએ તો માત ખાઈએ. એક ચીતા કોઈ દિવસ માણસ ઉપર આક્રમણ કરતું નથી. હા, દીપડો છે એ માણસને જોયો મૂકતો નથી, અને બંને લાગે પાછા સેમ ટુ સેમ જ તે. આ યુનિટ એન્ડ થશે ત્યારે તમને બંને વચ્ચે ડિફરન્સ કરવા માટેના ઘણા બધા મુદ્દા આપેલા છે, જાણકારી આપેલી છે. પણ જો એ આપણને ખ્યાલ ન હોય તો આપણે દીપડાને ચિત્તો સમજીને એની નજીક વયા જાય, પછી તો કે એ આપણી નજીક વહી આવે, અને પછી કોઈ આપણી નજીક ન આવી શકે, કારણ કે એ લેવાઈ જાય પછી. એટલે કહે છે કે હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ ચીતા નેવર અટેક્સ અ મેન. એના અનુભવ ઉપરથી, એના આટલા વર્ષના અનુભવ ઉપરથી ઈડી જાણતો હતો
કે એક ચીતા કોઈ દિવસ માણસ ઉપર અટેક કરતા નથી, કોઈ દિવસ માણસને હાનિ પહોંચાડતા નથી. ધેરફોર આથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. ઈડી માટે ઈ સેફ એટલે સલામત હતું કે એક બચ્ચાને ચોરી લે. ઈ જાણતો હતો કે ભાઈ ચીતા કોઈ દિવસ માણસ ઉપર અટેક કરે નહીં. એટલે ઈડીને છે એ વધારે મજા આવી કે જો ચીતા માણસ ઉપર અટેક કરતા ન હોય તો વધારે સરળ થઈ ગયું, સલામત થઈ ગયું, સિક્યોર થઈ ગયું કે હું ભાઈ એનું બચ્ચું ચોરીશ તો એ મારી ઉપર અટેક કરવાની નથી. He followed the cheetah family till evening. એણે જે આખી ચીતાની ફેમિલી હતી, 3 જણાનું જે પરિવાર હતું, એને ફોલો કર્યું, એની પાછળ ગયો. ટીલ ઇવનિંગ, ટીલનો મતલબ થાય જ્યાં સુધી ત્યાં સુધી, એક કંજક્શન છે. અને અનટિલ છે એનું વિરોધી છે, જ્યાં સુધી નહીં ત્યાં સુધી, નકાર અને હકાર. ટીલનો મતલબ થાય જ્યાં સુધી સાંજ પડી ત્યાં સુધી. મતલબ એણે જે ચીતા ફેમિલી હતી એનું સાંજ સુધી એની પાછળ ચાલ્યો. એ જ્યાં જતા હતા એની પાછળ એનો પીછો કર્યો. ત્યારબાદ at the sunset the mother cheetah hid their cubs in thick bush. તમે જોયું જે માદા ચીતા હતી એણે એના બચ્ચાને બશ, આ જે જાડું ઘાસ છે એની અંદર હિડનો મતલબ હાઇડનું બીજું રૂપ છે. હાઇડનો મતલબ છુપાવવું, હિડનો મતલબ છુપાવ્યા. જે માદા ચીતા હતી એમણે શું કર્યું તો કે એના જે બચ્ચા હતા એને જાડી ઝાંખડ, જે બહુ ભરચક જાડી ઝાંખડ હતું એની અંદર એ બંનેને છુપાવી દીધા. ઇન અ થીક બશ, થીક એટલે જાડું. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ મતલબ ઝરણું અથવા નદી. અને સ્ટ્રીમ તરફ છે એ માદા ચીતા જતી રહે છે એ બંને બચ્ચાને છુપાવીને. ત્યારબાદ કહે છે કે ક્વિકલી, તરત જ આ જોઈને, હવે માદા ચીતા જતી રહી છે, તરત જ જે હન્ટર છે એ પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર. જો શિકારી છે એણે પોતાનું ભાલું લીધું અને એની ઝાળ લીધી. એન્ડ રેન ઇનટુ ધ બુશ, અને રેન એટલે દોડ્યો કે ભાઈ માદા ચીતા પાછી આવે એ પહેલા હું એમાંથી એક બચ્ચું ઉપાડી લઉં, એને ખબર ન પડે અને મારું પણ કામ થઈ જાય. એનું ભાલું જે છે, સ્પેરનો મતલબ થાય ભાલું, અને જે નેટ એટલે ઝાડ, એ બંને લઈને છે એ રેન એટલે દોડ્યો ઇનટુ ધ બશ, બશ એટલે ઝાડીમાં જ્યાં એણે એના બચ્ચા છુપાવ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ, હી સો 2 teeny cubs. જો એણે ઝાંખડમાંથી 2 બચ્ચાને જોયા, જે ઝાડી હતી એની અંદર રહેલા 2 બચ્ચાને એણે જોયા. ધે લુકડ એટ હિમ. હવે એ બચ્ચા પણ એની સામે જુએ છે. બચ્ચાને ખબર ન પડે કે આ વ્યક્તિ તો આપણને હાનિ પહોંચાડવા આવ્યો છે, આપણને ચોરવા આવ્યો છે, કિડનેપ કરવા આવ્યો છે. એ બાળક હજી અબોધ હતા, એને ખ્યાલ હતો નહીં. એટલે એણે પણ એ શિકારીની સામે જોયું. વિથ ધેર બ્રાઇટ આઈઝ, ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. અને એ બચ્ચાઓએ છે એ આ શિકારી સામે એમની ચમકતી, મસ્ત, તેજસ્વી, એકદમ સરસ મજાની આંખો છે એનાથી શિકારી સામે જોયું. ધે વર ટુ યંગ ટુ રન અવે. એ બંને બચ્ચા એટલા બધા નાના હતા કે એ બંને બચ્ચા ભાગી શકે એમ પણ નહોતા. પોતાનો જીવ બચાવવા માટે, પોતાની રક્ષા કરવા માટે ત્યાંથી દોડીને જતા રહે એવું પણ શક્ય હતું નહીં, કારણ કે એ બંને બહુ નાના હતા. જો ભાગે તો એ શિકારી છે એ દોડીને એના સુધી પહોંચી જાય. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. થ્રુ એટલે થ્રોનું બીજું રૂપ છે ફેંકવું. ઈડી એ છે એની ઝાળ, નેટ, ઓવર એટલે તેમના પર, થ્રુ એટલે ફેંકી. ઈડીએ પોતાની ઝાળ છે એ બંને બચ્ચા ઉપર ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને એકની બદલે બંને બચ્ચાઓ ઝાળમાં ફસાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 cub બટ હી થોટ. એને માત્ર એક જ બચ્ચું જોતું હતું, પણ એણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. એણે વિચાર્યું કે અરે એક જો ગુલામ હોય એ સારું છે, પણ એક કરતાં 2 હોય તો 2 વધારે આપણને શિકાર કરીને લાવી દે. એટલે એણે એનો વિચાર છે એ વધારે લંબાવ્યો કે હવે એક નહીં, 2ને હું ટ્રેનિંગ આપીશ. હી ડ્રેગનો મતલબ થાય ઢસડવું. હવે ઝાડમાં ફસાયેલા જે બચ્ચા હતા એ બંનેને એની સાથે ઢસડીને જાય છે. ડ્રેગ્ડ વિથ હિમ એન્ડ હાઇડનું બીજું રૂપ, હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. મોટી ટોપલી નીચે બંને નાના બચ્ચાને છે એ છુપાવી દે છે. હવે બચ્ચા મેં કીધું એમ ભાગવા માટે સક્ષમ છે નહીં,
એ પોતાનો જીવ બચાવીને દોડી શકે એમ છે નહીં. એટલે બંને બચ્ચાને ઝાડ સહિત જે છે એ મોટી ટોપલી નીચે છુપાવી દે છે. ત્યારબાદ ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. જે માદા ચીતા છે એ થોડાક સમય પછી પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. પરંતુ પાછી આવ્યા પછી એને જે જગ્યાએ એના બચ્ચા છુપાવ્યા હતા એ જગ્યાએ એના બચ્ચા જોવા મળતા નથી. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે બધી જ બાજુ, બધી જ દિશામાં, આસપાસ બધી જગ્યાએ, બધા ઝાડવાની પાછળ, બધા ઝાડી ઝાખડની અંદર ઈ જોઈ આવે છે. બધી જગ્યાએ દોડી દોડીને ચેક કરવા જાય છે કે કદાચ અહીંયા ઝાડી ઝાખડમાં છુપાય તો બહાર નીકળીને ક્યાંક કદાચ રમવા ગયા છે તો કોઈક બીજી જગ્યાએ હશે. પણ આસપાસ ક્યાંય પણ એને એના બચ્ચા જોવા મળતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. સૌથી પહેલા આ જે ઘટના બની, હવે એના બચ્ચા મળતા નથી એટલે હવે માદા ગુસ્સે થઈ જાય છે. શી બીકેમ એંગ્રી, એ ગુસ્સે થઈ જાય છે. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. અને વાઇલ્ડલી એટલે તો કે ગુસ્સામાં, જંગલી, એની અંદર જે જંગલીપણું આવે છે એ જંગલીપણાથી બધી બાજુ જમ્પ એટલે કૂદકા મારવા માંડે છે. શી સ્નિફ્ડ. સ્નિફનો મતલબ થાય સૂંઘવું. હવે પ્રાણીઓ પાસે એક જ એવી વસ્તુ છે જેનાથી એ લોકો કોઈ પણ વસ્તુ છે એને ઓળખી કે પારખી શકે, કે એમનું નાક. એ લોકો કોઈ પણ વસ્તુ તમે ખાવા આપશો સૌથી પહેલા સૂંઘશે. એટલે કે છે એના બચ્ચાને શોધવા માટે એણે બધી બાજુ છે એ પોતાના નાક વડે સૂંઘ્યું. બટ એલાસ. એલાસનો મતલબ છે એ ઘણી દુઃખની લાગણી પ્રગટ કરવા માટે એ શબ્દનો ઉપયોગ થાય છે. અફસોસ અથવા અરેરે. બટ એલાસ, પરંતુ અફસોસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પરંતુ અફસોસજનક બાબત છે કે તેણીને તેના બે બચ્ચા જે છે એ મળતા નથી. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. હવે અંતે જ્યારે એને એના બચ્ચા મળતા નથી ત્યારે એ કોઈ વ્યક્તિ પાસે જઈને વાત પણ કરી શકે એમ નથી, કારણ કે એને બોલતા પણ ન આવડે માણસોની જેમ. એટલે એ છે એ દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, રડવાનું શરૂ કરી દે છે. માદા છે એના બચ્ચા ખોવાઈ જતા દુઃખી થઈ જાય છે અને રડવાનું સ્ટાર્ટ કરી દે છે. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. તે વધુ ને વધુ છે એ આખી રાત રડતી જ રહે છે અને till the next evening, આવતી સાંજ સુધી પણ છે એનું રડવાનું શરૂ જ રહે છે. આખી જે રાત્રે પાછી આવી હોય નદીએથી અને બચ્ચા એને મળતા નથી એટલે દુઃખી થઈને એ રડવાનું શરૂ કરે છે. આખી રાત રડે છે અને બીજા દિવસની સાંજ થાય ત્યાં સુધી એનું રડવાનું શરૂ જ રહે છે. She cried and cried until her tears made dark stains down her cheeks. એ ત્યાં સુધી રડે છે. cried and cried એટલે એ ત્યાં સુધી રડવાનું શરૂ રાખે છે જ્યાં સુધી એના ટીયર્સ, એના આંસુડાએ શું કરી દીધું તો કે સ્ટેન્સ એટલે ડાઘ પાડી દીધા ડાઉન હર ચીક્સ, એના નીચે ગાલ સુધી, આંખથી લઈને ગાલ સુધી એના આંસુડાના ડાઘ પડી ગયા. ત્યાં સુધી માદા ચિત્તા છે એ રડતી જ રહે છે, રડતી જ રહે છે. શી વોઝ સ્ટીલ વીપિંગ. વીપનો મતલબ થાય ભેંકડા કાઢીને રોવું, મતલબ બહુ જોશથી રડવું. ક્રાયનો મતલબ થાય રડવું. એ હજી પણ છે એ હિપકે રડતી હતી, બહુ જ જોશથી રડતી હતી, બહુ જ દુઃખમાં રડતી હતી. ત્યારબાદ એટ નાઇટ the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. જે માદા ચિતા છે એ એટ નાઇટ એટલે રાત્રિના સમયે ક્રાઇડ સો લાઉડલી, એટલી જોશથી રડી. શી વોઝ હર્ડ, કે તેનું રુદન જે છે એ એક વાઇસ મેન એટલે એક બુદ્ધિશાળી, એક શાણા વ્યક્તિ દ્વારા સાંભળી લેવામાં આવ્યું. લિવિંગ ઇન ધ વિલેજ, જે ગામડામાં જ રહેતો હતો, જંગલની નજીક જે ગામડું હતું એ નજીકના ગામડાની અંદર રહેતો એક વ્યક્તિ, એક શાણો વ્યક્તિ, એક હોશિયાર વ્યક્તિ, એ વ્યક્તિએ એનું રુદન સાંભળી લીધું. તમે જોઈ શકો છો માદા ચિત્તા ખૂબ જ રડે છે. ત્યારબાદ ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. એ વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો કે આ માદા ચિત્તાને શું દુઃખ પડ્યું છે. He immediately એટલે તાત્કાલિક, એ જ ક્ષણે took his strong club,
સ્ટ્રોંગ એટલે મજબૂત, ક્લબ, હવે ક્લબનો મતલબ થાય ટોળું, પણ અહીંયા મજબૂત ટોળું કહેવા માટે નથી. ક્લબનો મતલબ એક બીજો થાય ધોકો, સ્ટિક, લાકડી જેને કહીએ આપણે, ધોકો નહીં. એણે એનો મજબૂત ધોકો ઉઠાવ્યો અને કેમ આઉટ ઓફ હિઝ હટ. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇસ. જે વૃદ્ધ વ્યક્તિ હતો શાનો, જેનું નામ હતું, એ ખરેખર ખૂબ જ વાઇસ એટલે બુદ્ધિશાળી હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એને પ્રાણીઓ ખૂબ જ ગમતા, એ પ્રાણીઓને ખૂબ જ ચાહતો, પ્રાણીઓનો ચાહક હતો, અને આ જ કારણે ન્યૂ ઓલ અબાઉટ ધેમ, એને પ્રાણીઓ વિશે બધી માહિતી હતી. કયા પ્રાણીને ક્યારે શું જોઈએ છે, કે એ શું શોધી રહ્યું છે, શેના માટે એ શું કહી રહ્યું છે, એ બધી વસ્તુ એને ખ્યાલ હતી. એ પ્રાણીઓને બહુ સારી રીતે સમજતો હોય ને. ઘણા લોકોને જે વિષયની અંદર રસ હોય એ વિષયની બાબતે એને ઘણી બધી ડિટેલ્સ હોય, માહિતી હોય, જાણકારી હોય. ઇન્ટરેસ્ટની વાત છે કે જે વ્યક્તિને જે વિષયમાં રસ, એ વ્યક્તિને એ વિષયની અંદર બીજા કરતાં છે એ કાંઈક અલગ પડતી, કાંઈક વધારે પડતી જ માહિતી હોય, એની અંદર એને કંઈક બીજા કરતાં વધારે જ આવડત હોય. એ જ બાબત અહીંયા છે કે શાનોને છે એ પ્રાણીઓથી ખૂબ જ લગાવ હતો, અને આ જ કારણે શાનો બધા પ્રાણીઓની લાગણીઓ સમજતો. ત્યારબાદ આગળ કહે છે કે વેન શાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે શાનોને જે હિડન કબ્સ હતા, છુપાયેલા બચ્ચા હતા, ફાઉન્ડ એટલે એને શોધી લીધા. હિડનનો મતલબ થાય છુપાયેલા. જે ઈડી બચ્ચાને છુપાવીને ગયો તો, એ બચ્ચાને શાનોએ શોધી કાઢ્યા. હી ન્યૂ, અને એને ખબર પણ પડી ગઈ શાનોને, ઇટ વોઝ ઈડીઝ વિકેડ આઈડિયા. વિકેડ એટલે તો કે આ રાક્ષસી વૃત્તિવાળો, ખરાબ વૃત્તિવાળો. એને ખબર પડી ગઈ કે આવો જે વાહિયાત વિચાર છે એ ઈડીનો જ હોવો જોઈએ, કારણ કે એ વ્યક્તિ હરામ હાડકાનો છે, કામ કરવું ગમતું નથી. એણે જ આવો વિચાર કર્યો હોય, એ કોણ સમજી ગયું, તો કે શાનોને ખબર પડી ગઈ. ત્યારબાદ કે છે હી ગોટ એંગ્રી વિથ ઈડી. એને જો ગુસ્સો આવે છે, ધુવાડા નીકળી ગયા, ધુઆ પુઆ થઈ ગયા દાદા. એણે કીધું કે હી ગોટ એંગ્રી વિથ ઈડી, એને એંગ્રી થઈ ગયો, ઈડી ઉપર ગુસ્સે થઈ ગયો. ત્યારબાદ શું કરે છે, તો કે હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. રશ્ડ એટલે તો કે ઈ દોડીને એની હટ સુધી, ચાલીને એના હટ સુધી ગયો ઉતાવળમાં. જો જાય છે દાદા, ઈડીની હટ સુધી ચાલીને જાય છે. ઈડીની જે ઝૂંપડી હતી, હટ મતલબ ઝૂંપડી, એ ઈડીની ઝૂંપડી સુધી જાય છે. એન્ડ શાઉટેડ એટલે બૂમ પાડીને ઈડીને કહે છે, બૂમો પાડીને ઈડીને બોલાવે છે અને કહે છે. શું બૂમો પાડી, ચાલો આપણે જોઈએ. જો આ પહોંચી ગયા એની ઝૂંપડી પાસે દાદા. આઈ હેટ યુ ઈડી. મને તારાથી નફરત છે ઈડી કે. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકેડ ટુ. અને માત્ર હું નહીં, આપણા કબીલાના તમામ સદસ્યો તને નફરત કરશે, તારો ધિક્કાર કરશે. બીકોઝ, કારણ કે, શું કામ ધિક્કાર કરશે, શું કામ નફરત કરશે? યુ આર લેઝી, તું આળસુ છો, તને કામ કરવું નથી ગમતું. એન્ડ વીકેડ ટુ, અને એક વાહિયાત વ્યક્તિ છો, હંમેશા તારા મનમાં ખરાબ વિચાર જ આવતા હોય, તારામાં મહેનત કરવાની દાનત જ નથી. ત્યારબાદ વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. બધા જાણીએ છીએ, વી ઓલ નો, આપણે બધા જાણીએ છીએ કે એક હન્ટર, એક શિકારીએ મસ્ટ હન્ટ, મસ્ટ એટલે ફરજ સૂચવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું મોડલ. એક શિકારીએ પોતાની જ સ્કિલ એટલે આવડત, સ્ટ્રેન્થ એટલે તાકાત, પોતાની જ શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને હંમેશા શિકાર કરવું જોઈએ. બધા જ લોકો જાણે છે. બટ યુ આર લેઝી હન્ટર, પરંતુ તું શિકારીના નામ ઉપર એક કલંક છો, તું એક આળસુ વ્યક્તિ છો. યુ આર અ થીફ, તું એક ચોર છો, નકામો માણસ છો તું, ધિક્કારું છું તને. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા કબીલાના, આપણી જાતિના જે રૂલ્સ છે, નિયમો છે, આપણી શિકારી જાતિના જે નિયમો છે, એને બ્રોકન, બ્રેકનું ત્રીજું રૂપ, બ્રેક, બ્રોક અને બ્રોકન. તે આપણી જે કબીલા છે એના બધા નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિઝોનર, ડિઝોનર એટલે અપમાન. તે આપણી જાતિને નીચા જોયું કર્યું છે, અપમાન કર્યો છે આપણી જાતિનું. ધ વોલ ટ્રાઇબ, આખા કબીલાનું.
તે માત્ર તારું નહીં, મારું નહીં, પરંતુ આપણા સમગ્ર જે કબીલો છે એ આખા સમગ્ર કબીલાને ડિઝોનર એટલે અપમાનજનક લાગણી અનુભવાઈ છે. તારા આ કામને લીધે અમારે બધાએ નીચા જોયું થયું છે. ત્યારબાદ ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. બધા જ કબીલાના સદસ્યો ભેગા થઈ ગયા. જે પંચ હોય, જે ટુકડી હોય, જે નિર્ણય કરતા હોય, એ બધા મુખ્ય માણસો છે એ કબીલાના ભેગા થઈ જાય છે. ત્યારબાદ શું થાય છે? ગોટ ટુગેધરનો મતલબ થાય એકત્રિત થવું, ભેગા થવું. મેમ્બર્સ એટલે સદસ્યો, હન્ટર ટ્રાઇબ એટલે શિકારી કબીલાના, આખા શિકારી કબીલાના જેટલા પણ સદસ્યો હતા એ એકત્રિત થઈ જાય છે. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેઓએ નક્કી કર્યું કે ઈડીને ડ્રાઈવ એટલે ધકેલી મૂકશે, તગેડી મૂકશે. અવે એટલે દૂર અથવા બહાર. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એમના ગામમાંથી દૂર તગેડી મૂકશે, કાઢી મૂકશે. ફોર એવર એટલે હંમેશા માટે. બધા કબીલાના સદસ્યો ભેગા થાય છે. બધા જ ભેગા થઈને નિર્ણય લે છે કે જે ઈડી છે એને આપણા ગામમાંથી તગેડી મૂકશું. ત્યારબાદ શાનો took the cubs on his shoulder and returned them to their mother. શાનોએ જે બચ્ચા હતા એ લીધા, શોલ્ડર એટલે ખંભા પર મેક્યા, લઈને ગયો. રિટર્નનો મતલબ થાય પાછા કરવા, પરત કરવા. એણે જે બચ્ચા હતા એણે એની માતાને પરત કરી દીધા. જે બચ્ચાઓ હતા એ શાનોએ એની માતાને પરત આપી દીધા. He saw that long weeping of mother cheetah had stained her face forever. અને એણે જોયું કે જે માદા ચિતાએ આટલું લાંબુ રુદન કર્યું છે, આટલા લાંબા સમય સુધી રડતી રહી છે, એના હિસાબે એના ચહેરા ઉપર સ્ટેઇન એટલે તો કે એક ઘાટા ડાઘ પડી ગયા છે, જે હવે ક્યારેય જશે નહીં. અને તમે જોયું છે કે ચિતાની આંખથી છે એ ગાલ સુધી મોટા મોટા ડાઘનો એક આખો પટ્ટો હોય. પણ એ આ વાર્તા ખાલી કહેવા માટેની, તમને સમજૂતી આપવા માટેની છે. એવું ખરેખર એવું રીઝન નથી કે આવું બન્યું હતું એના કારણે એના પછીથી બધા ચિતાઓને આવા ડાઘ પડી ગયા, નહીં. ત્યારબાદ તમને અહીંયા થોડીક ફેક્ટ્સ અબાઉટ ચીતા, એક ચીતા વિશેના થોડાક ફેક્ટ્સ, તથ્યો આપેલા છે. અમુક બાબતો જાણવા જેવી આપેલી છે. કહે છે કે હાઇટ 100 સેન્ટીમીટર, એની ઊંચાઈ છે એ 100 સેન્ટીમીટર સુધીની હોય છે. વેઇટ 65 kg, 65 kg, 65 કિલો છે એ એનો એવરેજ વજન હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનો વજન કેટલો હોય? તો કે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત થવાની જે ઉંમર એની કેટલી હોય, વય કેટલી હોય? તો કે 2 વર્ષ. ત્યારબાદ કે છે આઈડેન્ટિફિકેશન, એની ઓળખ માટે તમારે જોવું હોય તો કઈ રીતે ઓળખી શકો કે ચીતા છે કે નહીં? The cheetah has lighter body and its legs are longer than the leopards. એટલે કહે છે કે જે માદા ચીતા છે એની બોડી, અથવા તો માદા ચીતાની બધા જ ચીતાઓની જે બોડી, શરીર હોય એ લાઇટર, હળવું હોય. કોના સાપેક્ષે, કોના તુલનાએ? તો કે દીપડાની તુલનાએ. અને બીજું શું કીધું છે? તો કે ઇટ્સ લેગ્સ આર લોંગર, અને દીપડાની જ તુલનામાં એના લેગ્સ એટલે પગ પણ છે એ કેવા હોય છે? લોંગર એટલે લાંબા હોય છે. દીપડાના પગ ટૂંકા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે છૂટા છવાયા, છૂટા છૂટા. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર તમને દેખાય છૂટા છૂટા છે એ ડોટ્સ તમને જોવા મળશે. જ્યારે દીપડાને કેવા હોય? તો કે વેરેઝ મતલબ જ્યારે. બીજી બાજુ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે તો કે ઝુમખા. તમે દીપડાનું કોઈ ચિત્ર જોશો તો એની અંદર તમને જોવા મળશે કે એના જે ડોટ્સ છે, ટપકાઓ છે, એ છે ખરી, પણ ઝુમખાની અંદર છે. એક છૂટા છૂટા જોવા મળતા નથી. ત્યારબાદ હેબિટેટનો મતલબ થાય વસવાટ, રહેઠાણ, ક્યાં રહે? ચીતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચીતા છે એ સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં એમને મુખ્ય જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તો એ આફ્રિકાની અંદર જોવા મળે છે મુખ્યત્વે. વી હેડ લોટ ઓફ ચીતાઝ ઇન ઇન્ડિયા. આપણા ભારતમાં પણ બહુ જ ચીતાઓ હેડનો મતલબ હતા, ભૂતકાળની વાત છે. આપણા ભારતમાં પણ લોટ ઓફ એટલે ઘણા બધા ચીતાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ જે અંતિમ ભારતનો ચીતા હતો એને
ભારતના જ એક શિકારી દ્વારા 1950ની સાલની અંદર શોટ એટલે ગોળી મારી દેવામાં આવી, એની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ હેબિટ્સ, એની આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી હોય તો એ છે ચીતા, આપણે સૌ જાણીએ છીએ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એની સૌથી વધારેમાં વધારે સ્પીડ છે, ટોપ્સ એટલે સૌથી વધારે, ટોપની સ્પીડ જે છે એ ક્યાં સુધી પહોંચી શકે તો કે 100 કિલોમીટરની સ્પીડ સુધી ભાગી શકે પર અવર, 1 કલાકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ આ જે એની સ્પીડ છે 100 કિલોમીટર પ્રતિ કલાકની, એ બહુ જ ઓછા ડિસ્ટન્સ એટલે તો કે ઓછા અંતર સુધી જ એને મેન્ટેન એટલે જાળવીને રાખી શકે છે. ત્યારબાદ સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ક્યારેક જે ચીતા છે એ 25 મીટર સુધી છે એ લાંબી છલાંગ લગાડી શકે છે. લીપનો મતલબ થાય છલાંગ લગાવવી. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રેનો મતલબ થાય શિકાર. PREY નો મતલબ પ્રે, પ્રે હોય તો ઈ શિકાર. PRAY પ્રેનો મતલબ થાય પ્રાર્થના. આ બે વસ્તુમાં ફેર ધ્યાન રાખવો સ્પેલિંગની અંદર. કે છે કે ઇટ ક્રીપ્સ એટલે તો કે છુપાઈને, શાંતિથી છે એ ક્રીપ્સ એટલે પાછળ સરકીને શિકાર પાછળ જાય છે, છુપાઈને જાય છે. એન્ડ ધેન લીવ્સ અપ ટુ કેચ ઇટ. અને ત્યારબાદ અચાનક જ એની નજીક જઈને છલાંગ મારે છે સીધો એનો શિકાર કરવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે તો કે સાચવીને રાખવું. ચીતા કોઈ દિવસ એનો કરેલો શિકાર સાચવીને બીજા દિવસે ખાવા માટે રાખતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચીતા. અને આ જે એની બાબત છે એ બાબતના કારણે ઘણી વખત એમને જો શિકાર ન મળ્યો હોય બીજા દિવસે, 3 દિવસે, 4 દિવસે, જો એણે આ શિકાર સાચવી રાખવાની ટેવ નથી તો આના કારણે એના નવા જન્મેલા બચ્ચા, કદાચ મોટો જે માદા ચીતા છે એ તો જીવી લે 2-3 દિવસ સુધી, પણ જે એના બચ્ચાઓ છે એ એના બચ્ચાઓને ખોરાક ન મળતા એમની મૃત્યુ છે એ એમાં નિપજે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરીનો મતલબ એકલવાયુ, એ ઝુંડમાં રહેવાવાળું છે નહીં. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર અ હર્ડ. એ કોઈ ટોળામાં કે ધણમાં રહેતું નથી. એને ધણમાં કે ટોળામાં રહેવું પસંદ છે નહીં, ટુકડીઓમાં રહેવું પસંદ છે નહીં. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. એનું ફેમિલી એટલે પરિવાર છે એ સેપરેટ્સ એટલે છૂટું થતું જાય છે, અલગ પડતું જાય છે. જેમ જેમ છે એના બચ્ચાઓ મેચ્યોર થતા જાય છે, સમજણા થતા જાય છે, પુખ્ત વયમાં આવતા જાય છે. ત્યારબાદ ડાયટ, ખોરાક. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના જે બક્સનો મતલબ શું થાય તો કે બ્લેક બક, કાળિયાર. એનો ફેવરિટ ખોરાક ચીતાનો કોઈ હોય તો એ છે કાળિયાર. એટલે મધ્યમ કદના જે કાળિયાર છે એ એનો ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ મોટા મોટા પક્ષીઓને પણ ખાવા માટે છે એ શિકાર કરે છે. ત્યારબાદ cubs, the female gives birth to 2 to 4 cubs at a time. જે માદા ચીતા છે એ એના બચ્ચા વિશેની વાત કરે છે કે એક સમયે 2 થી લઈને 4 બચ્ચાઓને છે એ જન્મ આપે છે. ત્યારબાદ આગળ કહે છે they are very beautiful with long silver grey fur. અને એના જે બચ્ચા જન્મ્યા હોય એ બચ્ચા કેવા હોય, એના બચ્ચાનું છે એ રૂપનું નિરૂપણ કર્યું છે. કે છે કે they are very beautiful with long silver grey fur. સિલ્વર રંગના જે ભૂખરા એના ફર હોય, ફર એટલે તો કે એની રૂવાટી, નવા જન્મેલા બચ્ચાની જે રૂવાટી છે એ સિલ્વર ગ્રે રંગની હોય છે અને ખૂબ જ સુંદર દેખાવમાં હોય છે એના બચ્ચા. The mother calls them by giving a high pitched whistle like a bird. અને જો માદા ચીતાને એના બચ્ચાઓને બોલાવવા હોય તો એક બહુ જ ઊંચા જે અવાજની એક વિસલ વગાડે, સિસોટી વગાડે માદા. એનાથી એના બચ્ચાને ખબર પડી જાય કે આપણે છે એ આપણી માદા આપણને બોલાવી રહી છે. ચલો, આજના સેશનની અંદર આજનું જે યુનિટ છે એટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 2 છે એ આગળ આપણે વધારશું. આજ માટે એટલું રાખીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.